વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં ચાલતા ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મૌન રેલી વિસાવદરના સરદાર ચોકથી શરૂઆત કરીને જૂના બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ પૂરી થઈ હતી। આ તકે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ દ્વારા શાસક ભાજપ સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા કે આંદોલનકારી ખેડૂતો ઉપર જે ગોળીઓનો વરસાદ થયેલો તેવા કૃત્ય બંધ કરો, નહીંતર આ ખેડૂતો તમારી સરકાર હલાવી નાખશે તેવું જણાવ્યું હતું। મૌન રેલીમાં આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુ બોરખતરિયા, રેશમા પટેલ, વિસાવદર શહેર પ્રમુખ સુભાષ ગોંડલિયા, મુનેશ પોખિયા, હરેશ સાવલિયા સહિતના કાર્યકરો જોડાયા હતા। વિસાવદર ખાતે મૌન રેલીનું આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા એક દુઃખ વ્યક્ત કરવા માટે મૌન રેલી કાઢી છે। જે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે, જે ભાજપ સામે આંદોલન કરી રહ્યા છે, આજે એના ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે અને ખેડૂતના દીકરાને શહીદી વહોરવી પડે છે। એવા જ્યારે આંદોલનકારી ખેડૂતો શહીદ થયા છે તો એને શ્રદ્ધાંજલિ આપવા અર્થે અમે સૌ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી પરિવાર ભેગો થયો છે અને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે મૌન રેલી દ્વારા। અને આ દુઃખમાં અમે સહભાગી થયા છે અને ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવાનું છે કે એક ખેડૂતના આંખમાં આંસુ આવશે ને તો તમારી સત્તા ક્યારેય નહીં ટકે। એટલે સત્તા ભૂખ્યું ભારતીય જનતા પાર્ટીને એ પણ મારે વિનંતી કરવી છે કે ખેડૂતના દીકરાઓ પર ગોળીઓ ન વરસાવો। એ પૂરા જગતને જમાડે છે, પૂરા જગતને જીવાડે છે, ત્યારે આવા કૃત્યો કરીને પાપ જે કરી રહ્યા છો એનું તમે ભાગીદાર છો અને ચોક્કસ તમારે ભોગવવું પડશે। એટલે જય જવાન જય કિસાનના સાથે આજે ખેડૂતની દીકરી તરીકે અમને જે દુઃખ થયું છે અને સરકારને અમે કહીએ છીએ કે આના પરિણામ તમારે ભોગવવા પડશે। ધન્યવાદ।